નિશાળમાં આવતું ને એવી રીતે હું સમયપત્રક બનાવી દઉં અને એનાથી બધાને ખબર પડી જશે કે કયા સમયે કોને શું દેવું. હા, હું મૂર્ખી ગુરુને કહી દીધું હોત તો ચપટીમાં ખેલ પાડી દેત. હવે શું, આવી ગઈ છું તો હું જ કામ કરી નાખું. બોલો, ઘરમાં નોકરાણી છે અને કબાટને તાળું મારતા નથી. અહીંયા તો કોઈ આવશે તો જોઈ જશે મને. ક્યાં જાઉં હું? છોતીને તો બહુ વાર લાગી. ક્યાંક પકડે તો નહીં ગઈ હોય ને. ઓહો, હું નીકળી જાઉં છું, નહીં તો હું ફસાઈ જઈશ. બાપી, તમે તમારો જીવ ઉપર નીચે કરી નાખ્યો. આ કાપ થઈ ગયું ને. આ કાગળ હવે કોને આપું? જલ્દી જલ્દી બધાય મોટા થઈ જાઓ ને આ ઘરનું ધ્યાન રાખો. તમારે બહુ આગળ વધવાનું છે ને મીઠી. તો જોજે હો, જીજાજી છે ને તને મસ્ત દોડતી કરી દેશે અને તમે બધાને બહુ યાદ આવશો. ફટાફટ જલ્દી. હા ભાભી, શાંતિ રાખો. અહીંયાથી નીકળે સિમટા મારી રૂમમાં. ઓકે, હા ભાભી. શ્રીભાઈ, તમે હજી સુધી જાગો છો? હું પણ એ જ પૂછવાનો હતો કે તમે લોકો અત્યારે અહીંયા શું કરો છો? અમે તો તમે કા મોર્નિંગ વોક કરવા નીકળ્યા છો? જરૂર હોય ત્યાં પણ મૂંગી નથી રહેતી. તમે લોકો અત્યારે એમ આજુબાજુ જોતા ક્યાં જાઓ છો? કોઈને પકડવા કે પછી કોઈથી બચવા? શ્રીભાઈ, એ શું છે ને કે અમે તો ડેકોરેશન માટે વિચારતા હતા કે ક્યાં શું લગાવવું એ વિચારતા હતા. કંકુના લગ્ન છે ને, તો ડેકોરેશન પણ આમ પરફેક્ટ હોવું જોઈએ એટલા માટે. એકદમ પરફેક્ટ. ભાભી,
બધું જ સારી રીતે થઈ જશે, ચિંતા નહીં કરો. તમે જઈને શાંતિથી સૂઈ જાઓ. હા શ્રીભાઈ, તમે છો તો બીજી ચિંતા શું કરવાની જરૂર છે, હે ને? ચલ ચલ ચલ. તમન્ના ભાભી કંકુને બહુ પસંદ કરતા નથી, પણ એના લગ્ન માટે મહેનત કરી રહ્યા છે. કમાલ છે. બધા દાગીના આવી ગયા. પ્રાણલાલની દીકરી છું એમ કઈ મૂકો. ચલ હવે મને આપી દે. કા અરે હું સાચવીને રાખી દઉં. સાચવતા તો મને આવડે છે હા ભાભી. જ્યોતિ તું સમજ, હમણાં નીચે પકડાતા પકડાતા બચ્યા છે. કોઈને ખબર પડી ગઈ ને કે દાગીના ચોરાઈ ગયા છે તો તું હેરાન થઈ જઈશ. કોઈને ખબર પડશે કે દાગીના ચોરાઈ ગયા તો તમે હેરાન થશો ને. મને બચતા આવડે છે. હા હમણાં જોયું ને નીચે. એવી જ રીતે ફરીથી રસ્તો કાઢી લેજો, બચાવી લેજો. હા ઘરેણા આપવાની દાનત જ નથી. જ્યોતિ આપી દે. સમજ, હું મોટી છું. મોટા દાનતના ખોટા. દે. શું બોલ્યું? મોટા દાનતના ખોટા. જો ખોટા હોત ને તો નક્કી કર્યા પછી પણ બધું જાતે એકલા કરી શકી હોત, પણ ના, તને ભાગમાં વચ્ચે રાખીને રાખ, તારી પાસે જ રાખ. પણ હવે આ તમન્નાની બુદ્ધિ માત્ર તમન્ના માટે જ. ક્યાંય પકડાય ને તો મને કહેતી નહીં. હા લો, કેમ? હવે શું થયું? તમે મોટા છો ને તો સાચું એમ. ગુજરાતીમાં એ જ કહ્યું હતું મેં તને. ચોટી તું સમજ, આ દાગીના ગળાવીને આપણે એના નવા દાગીના બનાવડાવી લેશું. અડધા તારા અને અડધા મારા. હાચે હા, એમ પણ મારે દાગીનાની બહુ જરૂર છે હા ભાભી. કંકુ, તને તો આ ઘરની ફૂટી કોડી પણ નહીં મળે. ચાર વાગે ગયા. માવડી બધાનો દિવસ શુભ કરજે. જલ્દી જલ્દી જા, નહીંતર બા પછી કામે લાગી જશે અને મને પછી કરવાય નહીં દે. કોઈ મને જુએ એ પહેલા કામ પતાવી નીકળી જાઓ, પછી મજા આવશે. શ્રી, હવે તો ડેકોરેશન કરવા સીડી પર ચડ, એટલે પછી સીધો ભાંગેલા પગે પલંગમાં. ને કંકુ, કંકુ મારા રૂમમાં. આટલું બધું ક્યારે કર્યું? બધા હેરાન થાય છે ને મને કોઈ કહેતુંય નથી. લાવ બેન, હું કહી દઉં. ના ના, હું કરી દઈશ બેન. કે કામ હોય તો કહી દો. ના, હું કરી દઈશ. તું જા. લાવો કાકા, હું મદદ કરાવી દઉં. મને મદદ કરવી છે? હા હા, લાવો ને. એક મિનિટ. હા. ના અરે ના, આ ક્યાં ત્યાં ગઈ? મારો આખો પ્લાન બગાડશે. રિયા, રહેવા દે, હું કરી લઉં છું. અરે હું કરું છું ને. અરે મેં કીધું ને હું કરી લઈશ. તું કોઈ બીજું કામ કરી લે ને. ઠીક છે, તે એક કામ કર, તું ચડી જા, હું તને સપોર્ટ કરું છું. ઓકે. કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયો. 5 4 3
નાના શેઠની આજે સગાઈ છે ને તોય ઈ મારે માટે કામ કરે છે. અને બેન પણ જો ને કેટલા સારા છે. 2 1 શ્રી 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 સંભાળ. શ્રી શ્રી નાના શેઠ. શ્રી આર યુ ઓકે? આઈ એમ ફાઇન, ડોન્ટ વરી. કંકુને કાંઈ કરો તો શ્રી વચ્ચે આવે ને શ્રીને કરો તો કંકોડી વચ્ચે આવી જાય. અરે પણ આ સીડી તૂટી કેવી રીતે? લાકડું સડી ગયું હશે. શ્રી શું થયું? આરામથી આરામથી મમ્મા. ભાઈ સીડી ઉપર હતા ને સીડીનું પગથિયું તૂટી ગયું. શ્રી તને કઈ વાગ્યું તો નથી ને? મમ્મી ચિંતા નહીં કરો, આઈ એમ ફાઇન, કંઈ નથી થયું. મમ્મી એમ પણ હું હતી ને, એમ થોડી શ્રીને પડવા દઉં. અને ત્યાં તો કંકુ પણ આવી ગઈ. મારી દીકરી, આમ જ મારા દીકરાને સાથ આપજે અને હંમેશાની સાથે રહેજે. મને ખાતરી હતી ગુરુજીએ કહ્યું છે એ છોકરી રિયાજ છે. રિયાજ મારા ઘરની, મારા શ્રીની ઢાલ બનીને ઊભી રહેશે. કંકુ તો અહીંયા શું કામ આવી? એ તો કઈ કામ હોય ને તો એટલે. કંકુ આજે તારા લગ્ન છે, આજના દિવસે પણ કામ કામ કામ. આજે તો હું આ ઘરમાંથી જતી રહીશ. મને આજે તો બધાની સેવા કરવા દો. જય અંબે. જય અંબે. આપણે સર્વપ્રથમ ગણપતિ બાપાની સ્થાપનાની પૂજા કરવાની છે. પૂજામાં કોણ કોણ બેસશે? અમે બેસીશું. કંકુના બા બાપુજી. ઠીક છે, બા બાપુજીની વચ્ચે કંકુને બેસવાનું છે. જય બેટા. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની